टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કરીએ તો રાજ્યના પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે। રાજ્યમાં એક સાથે 25 આઈપીએસ અને એસપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી, જ્યારે કેટલાક અધિકારીઓને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રાખવામાં આવ્યા છે। રાજકુમાર પાંડિયનને કાયદો વ્યવસ્થા વિભાગનો હવાલો સોંપાયો છે। રાજકુમાર પાંડિયનને લો એન્ડ ઓર્ડરના એડિશનલ ડીજી બનાવાયા છે। તો એક સાથે 25 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે। ગૃહ વિભાગ તરફથી આ જે ઓર્ડર છે એ જારી કરવામાં આવ્યો છે, જેમાં રાજકુમાર પાંડિયનને કાયદો વ્યવસ્થા વિભાગનો હવાલો સોંપાયો છે। રાજકુમાર પાંડિયનને લો એન્ડ ઓર્ડરના એડિશનલ ડીજી બનાવવામાં આવ્યા છે। તો આઈપીએસ ડોક્ટર રાજકુમાર પાંડિયનને લો એન્ડ ઓર્ડરના એડિશનલ ડીજી બનાવાયા છે। જેમ મેં જણાવ્યું, આ સિવાય પણ ઘણા બધા નામો છે। આઈપીએસ અજય કુમાર ચૌધરી મહિલા સેલના એડિશનલ ડીજીનું પદ તેમને આપવામાં આવ્યું છે। આ સિવાય આઈપીએસ એમએલ નેનામા ગાંધીનગર રાજ્ય ટ્રાફિક શાખામાં આઈજીપીનું પદ તેમને સોંપવામાં આવ્યું છે। આઈપીએસ વિધિ ચૌધરી અમદાવાદના સ્પેશિયલ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનરનું પદ તેમને આપવામાં આવ્યું છે, મતલબ ત્યાં તેમની બદલી કરવામાં આવી છે। આ સિવાય આઈપીએસ જયપાલસિંહ રાઠોડ અમદાવાદ સેક્ટર 2ના એડિશનલ સીપી તરીકે તેમની બદલી કરવામાં આવી છે। આઈપીએસ ડો લીના પાટીલની પણ વડોદરાના લો એન્ડ ઓર્ડરના જેસીપી તરીકે બદલી કરવામાં આવી છે। આઈપીએસ ડોક્ટર લીના પાટીલ, આ સિવાય આઈપીએસ ડોક્ટર સુધીર કુમાર દેસાઈની ઇન્ટેલિજન્સના એસપી તરીકે બદલી કરવામાં આવી છે। એમને ઇન્ટેલિજન્સના એસપી બનાવવામાં આવ્યા છે। આઈપીએસ બલરામ મીણાને ઝોન 1ના ડીસીપી બનાવાયા છે। આ તમામ એ નામ છે જેમની બદલી કરવામાં આવી છે। આઈપીએસ હિમકરસિંહની રાજકોટ રૂરલ એસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ સિવાય પણ ઘણા બધા નામો છે। આઈપીએસ ઉષા રાડાને વડોદરા જેલના સુપ્રિન્ટેન્ડન્ટ બનાવવામાં આવ્યા છે। આઈપીએસ સંજય ખરાતની અમરેલીના એસપી તરીકે બદલી કરવામાં આવી છે। એટલે એક જ સાથે 25 જેટલા આઈપીએસ અને એસપીએસની બદલી કરવામાં આવી છે। આઈપીએસ ડોક્ટર રવિન્દ્ર પટેલને રાજ્ય પોલીસ હાઉસિંગમાં ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે। આઈપીએસ શ્રીપાલ શેષમાને પોસ્ટિંગ માટે પ્રતીક્ષા યાદીમાં મૂકવામાં આવ્યા છે। એટલે કેટલાક એવા નામો પણ છે કે જેમને પ્રતીક્ષા યાદીમાં મૂકવામાં આવ્યા હોય, જેમાંનું એક નામ છે આઈપીએસ શ્રીપાલ। આઈપીએસ વિવેક સુંદાની કચ્છ ભુજ પશ્ચિમના એસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ સિવાય પણ અન્ય નામો છે, જેમ કે આઈપીએસ હિમાંશુ કુમાર વર્માની સીઆઈડીના એસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે। કોને કયું પદ ક્યાં બદલી કરવામાં આવી એની આ વિગતો છે। આઈપીએસ આલોક વર્માને સુરત ઝોન 1ના ડીસીપી બનાવવામાં આવ્યા છે। આ સિવાય અન્ય નામ પર પણ આપણે નજર કરીશું। આઈપીએસ અભિષેક ગુપ્તાની વડોદરા ઝોન 3ના ડીસીપી તરીકે બદલી કરવામાં આવી છે, ડીસીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે। આઈપીએસ નિધિ ઠાકુરને અમદાવાદ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ બનાવવામાં આવ્યા છે। તો નિધિ ઠાકુરને અમદાવાદ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ બનાવવામાં આવ્યા। એસપીએસ NA મુનિયાને મડાણા એસઆરપીએફ ગ્રુપ 3ના કમાન્ડન્ટ બનાવવામાં આવ્યા છે। તો આ વિગતો છે। એસપીએસ વસંત કુમાર નાઈને પાટણના એસપી બનાવવામાં આવ્યા છે, એટલે કે પાટણના એસપી હવે વસંત કુમાર નાઈ હશે। એસપીએસ ભરતકુમાર રાઠોડને અમદાવાદ ઝોન 2ના ડીસીપી બનાવવામાં આવ્યા છે। અમદાવાદ ઝોન 2ના ડીસીપી તરીકે ભરતકુમાર રાઠોડની બદલી કરવામાં આવી છે। એસપીએસ ભક્તિ ડાભી સુરત શહેર હેડક્વાર્ટરના ડીસીપી હશે। તો એસપીએસ ભક્તિ ડાભીને સુરત શહેર હેડક્વાર્ટરની જવાબદારી સોંપવામાં આવી છે। ડીસીપીમાં તેમને બનાવવામાં આવ્યા છે। એસપીએસ મેધા તેવરને મુડેટી એસપીઆરએફ ગ્રુપ 6ના કમાન્ડન્ટ બનાવવામાં આવ્યા છે। એસપીએસ કોમલ વ્યાસ એ જામનગર એસઆરપીએફ ગ્રુપ 17ના કમાન્ડન્ટ એમને બનાવવામાં આવ્યા છે। આ સિવાય પણ ઘણા બધા નામો છે, અને અગાઉ પણ મેં ઘણા નામ કહ્યા કે કોને કઈ પોસ્ટ આપવામાં આવી છે। આઈપીએસ ડોક્ટર રાજકુમાર પાંડિયનને લો એન્ડ ઓર્ડરના એડિશનલ ડીજી બનાવવામાં આવ્યા છે। તો આ હતા એ 25 આઈપીએસ અને એસપીએસ અધિકારીઓ જેમની બદલી કરવામાં આવી છે, જેમને કયા પદ ઉપર મૂકવામાં આવ્યા એની વિગતવાર અમે આપને માહિતી આપી।